નમસ્કાર, આદેશ ગુજરાત નેટવર્કમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે ઉત્તર ગુજરાતની એવી એક યુનિવર્સિટીની, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, કે જ્યાં શિક્ષણ તો મળે જ છે પણ સાથે સાથે સારવાર પણ મળે છે। ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં શિક્ષણ ક્ષેત્રે અનેકો અહીંયા કોર્સ આવેલા છે, અનેક વિભાગો આવેલા છે, પરંતુ સાથે સાથે આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે, જ્યાં શિક્ષણની સાથે સાથે સારવાર પણ મળે છે। મફત સારવારમાં અહીંયા પંચકર્મથી સારવાર કરવામાં આવે છે, તો ફિઝિયોથેરાપીથી પણ સારવાર કરવામાં આવે છે। સાથે સાથે ગર્ભ સંસ્કારનું પણ એક અહીંયા મોટામાં મોટું કેન્દ્ર છે। એટલે કે શિક્ષણની સાથે સેવાની ભાવના સાથે આ ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીએ અત્યારે જે પ્રકારે લોકો આવી રહ્યા છે અને સેવા લઈ રહ્યા છે, તો સાથે સાથે તેમની સેવા કરી રહેલા તબીબો, સેવા લેવા આવી રહેલા લોકો અને અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, જુઓ આ વિશેષ અહેવાલમાં। નમસ્તે, મારું નામ ડૉક્ટર રવિન્દ્રસિંહ રાજપૂત છે। હું ગોકુલ સાર્વજનિક આયુર્વેદિક હોસ્પિટલની અંદર કન્સલ્ટન્ટ છું। આ હોસ્પિટલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની અંદર આવેલી છે। આના ટ્રસ્ટી છે શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ, જે અહીંના ધારાસભ્ય છે ને અમારા ટ્રસ્ટી પણ છે। તેમને આ હોસ્પિટલ જે અહીંના વિસ્તારના જે માણસો છે એમની સેવા કરવા માટે ઊભી કરી છે। અહીંયા દરરોજ 80થી 100 પેશન્ટ રેગ્યુલર આવે છે। આ દર્દીઓને સારવાર મળી રહે માટે તેમને બસ સેવા પણ ઊભી કરી છે, ફ્રી બસ સેવા છે, જે અહીંના નજીકના ગામ જે કાગલાસણ છે, સેદરાણા છે, ખડિયાસણ છે, સુજાણપુર છે, તો આ દર્દીને બસ રેગ્યુલર લેવા પણ જાય છે, તેમજ ઉતારવા પણ જાય છે। ને અહીંયા જે આવે પેશન્ટ એને ફિઝિયોથેરાપી સારવાર પણ થાય છે ને આયુર્વેદિક સારવાર પણ થાય છે। અમારો કોન્સેપ્ટ એ છે કે એકલું ફિઝિયોથેરાપી કરવું કે એકલું આયુર્વેદિક કરવું, એના કરતાં જો તમે બંને ટ્રીટમેન્ટ સાથે કરો તો એનું રિઝલ્ટ તમને સારું મળે। પ્લસ આની અંદર જે દર્દીઓ છે, જેવા કે જેને ઘૂંટણનો ઘસારો પડ્યો હોય, ખભાનો ઘસારો હોય, કમરનો દુખાવો હોય, એન્કલમાં તમને પ્રોબ્લેમ હોય, કે આયુર્વેદિકની અંદર જેમ કે પેટનો કોઈ પ્રોબ્લેમ હોય, ગેસનો પ્રોબ્લેમ હોય, કે લકવો મારી ગયો હોય, કોઈ પણ જે પ્રોબ્લેમ છે એની સારવાર અહીંયા થાય છે। ને એના અત્યારે હાલ દર્દીઓ આજુબાજુના ગામડાના લાભ રહે તેમજ સિદ્ધપુર સિટીના પણ લઈ રહ્યા છે। ને આયુર્વેદિક અને ફિઝિયોથેરાપીનો ફાયદો એ થાય છે કે જે જટિલા રોગો છે, જેમાં એલોપેથી પણ કામ નથી કરતી, એની અંદર ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક કામ કરીને બતાવે છે, એનું રિઝલ્ટ પણ મળે છે। હાલ રિઝલ્ટ મળવાના લીધે આપણે આટલા પેશન્ટનો ફ્લો હોસ્પિટલની અંદર છે। ને ઇવન હું પણ સાહેબનો આભાર માનું છું કે એમને આટલી સરસ હોસ્પિટલ ઊભી કરી, જેના લીધે આજુબાજુના વિસ્તારના લોકોને ફાયદો થાય છે। આભાર। હા, જે અમને સેવા આપે છે એ પરફેક્ટ સેવા છે, ટાઈમ ટુ ટાઈમ આવે છે, એ બધી જવાબદારી એ લોકો પરફેક્ટ વાપરે છે। એટલે અમે કદાચ ના બી આવ્યા હોઈએ ને તો ફોન કરીને બી અમને કોન્ટેક કરે કે તમે શું પ્રોબ્લેમ છે એ બધું અમને કહે છે, અને અમે એ રીતે અમને સેવા સારી આપે છે। અને મને છે ને આ સાયટિકાનો પ્રોબ્લેમ હતો, પગેથી ચાલી જ નહોતી શકતી, તો અહીંયા આવ્યા પછી મેં 2-3 સિટિંગ લીધી, એના પછી હવે વ્યવસ્થિત ચાલી શકું છું। અને હું બોમ્બેથી આવું છું। એકચ્યુઅલી હું એ જોવા આવી હતી કે કેવું થાય છે, કેવા બધા પેશન્ટને બધું કરે છે ટ્રીટમેન્ટ, પણ મને ઓકે લાગ્યું ને સારું લાગ્યું। આજ અમે બોમ્બેમાં અમે ટ્રીટમેન્ટ કરાવીએ તો અમારે ઘણા બધા પે કરવા પડે, પણ અહીંયા ગામડામાં અમે આવ્યા હતા અને આ સગવડ મળે છે તો અમે અહીંયા આવીએ છીએ। અને બહુ જ બહેનો બી એટલા બધા સારા છે કે અમારા માટે તો અમને એમ લાગે અમને જલ્દી સારું કેમ થઈ જાય, એ લોકોની ભાવનાથી એ લોકો કરે છે ને। આવું તો અમે બોમ્બેમાં બી અમારા ડૉક્ટરને પે કરીએ તો બી અમને આવી સેવા ના મળે, એવી અહીંયા મસ્ત બહેનોની બધા પેશન્ટ નીચે બી અમે જઈએ ને, જે પેલા મશીનોથી કરે એ બી બહુ જ સરસ, એ લોકો બોલાવીને પ્રેમથી વાતો કરીને અમારી સાથે ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે બધા એટલા સરસ છે ને, સ્ટાફ બી બહુ સરસ છે, ઇવન ગાડીનો બી સ્ટાફ સારો છે, અહીંયા ટ્રીટમેન્ટ આપે છે એ બી સ્ટાફ બહુ સારો છે, અને અમને સેટિસ્ફાઈડ છે। અમને કોઈ એવું અંદરથી એમ નહોતું કે અમે ક્યાં આવ્યા, સારામાં સારી જગ્યાએ અમે આવ્યા છીએ એવું અમને લાગ્યું છે। અને એવા મારી સાથે મેં બીજા 4-5 જણને બધાને ખબર ના હોય એટલે અમે પોતે બી બીજાને કહીએ છીએ કે આ છે તમે કરો, અહીંયા તમે કેટલી તકલીફ પડે છે તો તમને બાજુમાં છે, અહીંયા સગવડ આટલી મળે છે તો તમે આવો અને કરો, એવું અમે બધાને કહીએ બી છીએ। મારું નામ પ્રવીણાબેન પટેલ।
હું અહીંયા ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરું છું, જેમાં મેં BMSના ફર્સ્ટ યરમાં એડમિશન લીધું હતું. ત્યારથી આ કોલેજ એકદમ રેગ્યુલર ચાલે છે અને અહીંયા સારો એવો સ્ટાફ અને શિક્ષકો પૂરા પાડવામાં આવ્યા છે, જેથી અમારે નિયમિત દરે પ્રેક્ટિકલ અને અભ્યાસ થતો રહે છે. પછી અમે છેલ્લા વર્ષમાં ઇન્ટર્નશિપમાં આવ્યા ત્યારે અહીંયા ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીની હોસ્પિટલ ચાલે છે, ગોકુળ સાર્વજનિક આયુર્વેદિક હોસ્પિટલ. તો અહીંયા એ લોકો ફ્રીમાં બસ સેવા આજુબાજુના ગામડાઓમાં પૂરી પાડે છે અને લોકોને મફત દરે સેવાઓ આપે છે. મારું નામ ડૉક્ટર આકાંક્ષા ત્રિવેદી. नमस्कार, मेरा नाम डॉक्टर प्रियंका राणा है. मैं यहाँ पे पंचकर्म विभाग के विशेषज्ञ हूँ और यहाँ पे आने वाले जितने भी जिस भी प्रकार के रोग आते हैं उनके लिए हम लोग यहाँ की चिकित्सा करते हैं. मेजॉरिटी यहाँ पे जो रोग आते हैं वो हमारे 8 विभाग में हम लोग उनको डिवाइड करते हैं. तो जनरल मेडिसिन में भी हमारा काय चिकित्सा का विभाग है, पंचकर्म का विभाग अलग है, इसी तरह सर्जरी यानी शल्य का विभाग अलग है. और कान आँख मुंह के रोग रहते हैं तो उसके लिए ENT का शालक्य का विभाग रहता है. और स्त्री रोग के लिए स्त्री प्रसूति का विभाग अलग रहता है. तो जिस प्रकार का पेशेंट आता है वो उससे रिलेटेड जो उनका विभाग है उसमें जाके उन डॉक्टरों को दिखाते हैं और फिर वहाँ पे ये चीज़ हम लोग निश्चित करते हैं कि उनको किस प्रकार की थेरेपीज़ होंगी. तो यहाँ पे जो थेरेपी होती है वो 2 प्रकार की रहती है. एक मेडिसिनल थेरेपी रहती है, यानी दवाइयों से रिलेटेड हम तरह तरह की दवाइयाँ देते हैं उनका रोग ठीक करने के लिए. और दूसरा होता है पंचकर्म की चिकित्सा, जिसमें हम 5 मेजर तरह की थेरेपीज़ होती हैं, जैसे वमन, विरेचन, बस्ती, नस्य और रक्त मोक्षण. उसके थ्रू हम जो शरीर में बढ़े हुए दोष होते हैं उनको निकालने की कोशिश करते हैं. तो ये एक पूरा सामूहिक ट्रीटमेंट मनाया जाता है पेशेंट की जो रोग है उसको जड़ से ठीक करने के लिए. પેશન્ટ આવા છે, ગામમાં આવા છે, ફીમાં લઈ જાય છે, ફીમાં મૂકી જાય છે અને દવા અહીં ડૉક્ટર લોકો વ્યવસ્થિત કરે છે. કોઈ જાતની તકલીફ પડતી નથી. બીજું શું જોઈએ, એટલી સેવા છે ગોકુળ સાહેબ, ખુશ છે વસ્તી, ચોની વસ્તી આવા છે. તમે ક્યાંથી આવ્યા? અમે ખડિયાસણથી આવ્યા ભાઈ. ખડિયાસણ બસ સ્ટેન્ડ ઉપર જ મારી દુકાન છે ને ઘર છે, રહેવાનું બે. શું તકલીફ હતી તમને? મને આ લખવા મારેલો તો પગ મારા જામ થઈ ગયેલા છે, એટલે ચાલી શકતો તો ઊભો થઈ શકતો. પણ આ 2 દિવસથી કાલે ના જે આવ્યો છું, આ અત્યારે માલી કરવાનું છે, નચડી વાત શું થાય છે. શું નામ તમારું? સવદાનજી, ઠાકોર સવદાનજી તેજબલજી. હું અહીંયા ગોકુલ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરું છું છેલ્લા 5 વર્ષથી. અહીંયા તમને મફત દરે સેવાઓ આપવામાં આવે છે. કોઈ પણ જાતની બહુ જ જૂની એવી બીમારીઓનો એકદમ મફતમાં ઈલાજ કરી આપવામાં આવે છે. કેવું રહે છે અહીંયા ભણવાનું? અહીંયા ભણવાનું ને બધું બહુ સારું એવું હોય છે. સ્ટાફ શિક્ષકો બધા તમને બહુ સારી રીતે ભણાવે છે, સમજાવે છે. તમને કેવું અનુભવ છે 5 વર્ષમાં? અહીંયા 5 વર્ષમાં અમને ઘણું બધું શીખવા મળ્યું છે. શું નામ આપનું? ડૉક્ટર મિત્તલ પ્રજાપતિ. ઉત્તર ગુજરાતમાં શિક્ષણના વ્યાપ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. સિદ્ધપુરની ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં શિક્ષણ તો મળે જ છે, પણ સાથે સાથે આજુબાજુના વિસ્તારના લોકોને મફતમાં સારવાર પણ મળે છે. ગોકુળ આયુર્વેદા હોસ્પિટલમાં લોકોને સુખાકારી માટે મફતમાં સારવાર પણ આપવામાં આવે છે. એટલે કે સમગ્ર વિસ્તારમાં શિક્ષણના વ્યાપની સાથે સાથે ગોકુળ આયુર્વેદા હોસ્પિટલ એક સેવાનું માધ્યમ પણ બની છે અને લોકો માટે આશીર્વાદરૂપ બની છે. રમેશ પટેલ, આદેશ ગુજરાત નેટવર્ક, બનાસકાંઠા.